નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ઓરેકલ કેરિયર એકેડેમીના આજના આ મહત્વપૂર્ણ પંચાયતી રાજના વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, તલાટીની પરીક્ષા હવે ટૂંક સમયમાં છે અને તલાટીની પરીક્ષા માટે સ્પેશિયલ અહીંયા આજે આપણું લેક્ચર છે કે પંચાયતી રાજ, તો જેની અંદર આપણે એક તો 100 પ્રશ્નોની માહિતી મેળવીશું. બંધારણીય સભા દ્વારા જ્યારે પંચાયતી રાજને અમલ કરવાનો હતો તે સમયે જે બંધારણની સભા હતી તેમાં કોણે સમર્થન કર્યું હતું? પંચાયતી રાજ સંબંધિત જે પણ સમિતિઓ છે, આઝાદી પહેલાની અને આઝાદી પછીની તમામ સમિતિઓની માહિતી મેળવીશું. ત્યારબાદ બંધારણના જે પણ અનુચ્છેદ પંચાયતી રાજ સાથે સંકળાયેલા છે તે અનુચ્છેદની ખાસ માહિતી મેળવીશું અને 100 એવા પ્રશ્નોની માહિતી મેળવીશું કે જે આવનારી પરીક્ષાની અંદર 100% પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ મગજની અંદર આપણે કેન્દ્રિત કરી લેવાની છે કે તલાટીની પરીક્ષાની અંદર પંચાયતી રાજના 2 પ્રશ્નો પૂછાઈ શકે છે, 10 પ્રશ્નો પૂછાઈ શકે છે અથવા 15 પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. ઉદાહરણ લેવું હોય તો કોન્સ્ટેબલની પરીક્ષાનું લઈ લેવાનું. તમામ એ કોન્સ્ટેબલની જે પરીક્ષા લેવાય તેની અંદર વિદ્યાર્થીને અમે ચોખ્ખું કહ્યું હતું કે તમે જે વસ્તુ પાછળ પડ્યા છો, કાયદો અને મેથ્સ, જૂના પેપરનો સર્વે કરીને પરીક્ષા આપવા કોઈ દિવસ જવાય નહીં. અહીંયા આપણે બુઠ્ઠી તલવારે જો લડવા ગયા તો આપણે હારી જવાના છીએ. એટલે પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરવાનું. જે પણ સિલેબસ તલાટીનો આપેલો છે, સૌથી મોટો સિલેબસ તો છે કે જીકે, બરોબર, વિથ કરંટ અફેર્સ 50 માર્ક્સનું તમને લખ્યું જ છે, તો તેમાંથી 50 માર્ક્સનું પૂછાવાનું છે, બરોબર. ગુજરાતી, આ તમામ માહિતી તમને આપેલી છે પહેલેથી. તો એ સિલેબસ જે છે તે સિલેબસ પૂરો તૈયાર કરી અને પછી જ તલાટીની પરીક્ષા આપવા મેદાનમાં ઉતરવાનું, બરોબર. તો યાદ રાખજો, 2 પ્રશ્નો પૂછાઈ શકે અથવા 15 પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. તો અહીંયા સરસ મજાનો તલાટી માટે સ્પેશિયલ વિડીયો છે આજનો. જે પણ વિદ્યાર્થી મિત્રોએ જો યુટ્યુબની ચેનલ જોઈન નથી કરી તો જોઈન કરી લેજો અને ચેનલ ઉપર આવ્યા છો, વિડીયોની માહિતી ગમે છે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. તો આપણે પહેલા અહીંયા લઈએ માહિતી. તો બ્રિટિશ શાસન દરમિયાન, અહીંયા વાત થઈ રહી છે બ્રિટિશ શાસન દરમિયાન સ્થાનિક સ્વરાજ સ્થાપવાનો પ્રયાસ. તો આ પ્રયાસ ક્યારથી શરૂ થયેલો છે? તો બ્રિટિશ શાસન દરમિયાન. પ્રથમ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાયેલું છે કે પ્રથમ કયા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના થઈ હતી? તો યાદ રાખજો, પ્રથમ પૂછાય તો અહીંયા મદ્રાસ આવશે. 1726 માં ચાર્ટર્ડ એક્ટ દ્વારા પ્રથમ નંબરે મદ્રાસ, ત્યારબાદ મુંબઈ અને કલકત્તા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના થઈ હતી. આ 3 મુદ્દા યાદ રાખજો. આનો ક્રમ પણ કદાચ પરીક્ષામાં પૂછી શકે છે. 1870 ની વાત લઈએ તો ગ્રામ્ય વિસ્તાર માટે સ્વાયત્ત શાસનનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? તો લોર્ડ મેયો. અહીંયા ફક્ત પ્રયાસ કર્યો તેવું પૂછવામાં આવી રહ્યું છે, બરોબર. એક વિચારો, 1870 ની વાત તો લોર્ડ મેયો આવશે. અને ત્યારબાદ 1882 ની વાત કરીએ તો સ્થાનીય સ્વરાજનો પાયો નાખનાર કોણ હતા? તો લોર્ડ રિપન. તેમને સ્થાનીય સ્વરાજના જનક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પરીક્ષામાં 2 રીતે તમને કન્ફ્યુઝન કરી શકે છે. એક તો 1870 માં ગ્રામ્ય વિસ્તાર માટે સ્વાયત્ત શાસનનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? તો લોર્ડ મેયો આવશે. અને સ્થાનિક સ્વરાજનો પાયો નાખનાર પૂછાય તો એ જગ્યાએ લોર્ડ રિપન આવશે. આ બંને મુદ્દા ક્લિયર. આગળ જુઓ. હવે પંચાયતી રાજની મહત્વપૂર્ણ સમિતિની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો 1957 ની અંદર બળવંતરાય મહેતા સમિતિ ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી. આ નોંધ કરી લેજો, બળવંતરાય મહેતા ત્રિસ્તરીય પંચાયતી રાજ. હવે 2 ઓક્ટોબર 1959 ની વાત છે. રાજસ્થાનના નાગોર જિલ્લામાં પંડિત જવાહરલાલ નહેરુએ ત્રિસ્તરીય પંચાયતી રાજનું ઉદ્ઘાટન કર્યું હતું. રાજસ્થાનના નાગોર જિલ્લામાં પંડિત જવાહરલાલ નહેરુએ ત્રિસ્તરીય પંચાયતી રાજનું ઉદ્ઘાટન કર્યું હતું. 1960 ની અંદર વી.કે. રાવ સમિતિ પંચાયત સંબંધિત આંકડાકીય સમીક્ષા સંબંધિત ભલામણો સૂચવી. આ સમિતિના જોડકા પંચાયતી રાજના તલાટીની પરીક્ષામાં પૂછાયેલા છે, માટે આ સમિતિ તમારે ગોખવી પડશે. 1963 માં દિવાકર સમિતિ આવી હતી, ગ્રામ સભાની સ્થિતિની સમીક્ષા કરી. ત્યારબાદ 1963 માં કે સંથાનમ સમિતિ પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી સંબંધિત રૂપરેખાનું અધ્યયન કર્યું. ત્યારબાદ 1966 માં જી રામચંદ્રન સમિતિ પંચાયતો માટે પ્રશિક્ષણ કેન્દ્રોની આવશ્યકતા ઉપર અધ્યયન કર્યું. ત્યારબાદ 1976 માં દયા ચોબે સમિતિ છે સામુદાયિક વિકાસ અને પંચાયતી રાજની સમીક્ષા કરી. ત્યારબાદ 1977 ની અંદર અશોક મહેતા સમિતિ 1978 માં રિપોર્ટ આપ્યો હતો, દ્વિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી. હવે આ 2 મુદ્દા નોંધ કરજો. એક તો છે 1957 બળવંતરાય મહેતા સમિતિ ને 1977 આ અશોક મહેતા સમિતિ. આ 2 વિશે અવારનવાર પરીક્ષાઓમાં 15 પ્રશ્ન પૂછાયા છે. તો
તો અશોક મહેતા દ્વિસ્તરીય, બળવંતરાય ત્રિસ્તરીય. 1985 માં જીવી.કે. રાવ સમિતિ, અહીંયા જુઓ આ વી.કે. રાવ સમિતિ છે 1960 અને અહીંયા 1985 માં જીવી.કે. રાવ સમિતિ છે. ગ્રામીણ વિકાસ માટે વહીવટી સમાયોજન અને ગરીબી નિવારણ કાર્યક્રમની ભલામણ કરી. આ 1985 ની અંદર. તો વિદ્યાર્થી મિત્રો આ સમિતિને યાદ રાખવી પડશે, પરીક્ષામાં સમિતિનું જોડકું પૂછાશે. આગળ તો પંચાયતી રાજને બંધારણીય દરજ્જો 1986. એલ.એમ. સિંઘવી સમિતિએ લોકતંત્ર અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓને પૂર્ણ સશક્તિકરણ અને પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવા ભલામણ કરી હતી. પરીક્ષામાં પૂછાશે કે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો મળે આ ભલામણ કોણે કરી હતી? તો તેમનું નામ છે એલ.એમ. સિંઘવી સમિતિ. તેમણે આ ભલામણ કરી હતી 1986 માં. હવે 73મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો 1992, 24 એપ્રિલ 1993 થી લાગુ છે. આ મુદ્દો નોંધ કરજો. ગુજરાતમાં પંચાયતી રાજ સંબંધિત સમિતિ કઈ છે? તો રસિકલાલ પરીખ સમિતિ. 1960-61 માં ગુજરાત પંચાયત અધિનિયમ બનાવવામાં આવ્યો 1 એપ્રિલ 1963 થી અમલમાં આવતા ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત થઈ. હવે ભારતનો બંધારણનો ભાગ 9 જેમાં અનુચ્છેદ 243 થી 243 ઉમેરવામાં આવ્યા. આ ઉપરાંત 11મી અનુસૂચિ જોડવામાં આવી અને પંચાયતો માટે સ્પેશિયલ 29 વિષય વસ્તુઓનો સમાવેશ કરવામાં આવેલો છે. આ ટોપિક ઉપરથી એક પ્રશ્ન પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો 100% આવશે, આ મારી ગેરંટી. આઈએમપી ભારતના બંધારણમાં ભાગ 9 જેમાં અનુચ્છેદ 243 થી 243 સુધી ઉમેરવામાં આવ્યા. 11મી અનુસૂચિ જોડીને 29 વિષયો પંચાયત માટે સ્પેશિયલ વિષય વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ મુદ્દો નોંધ કરી લેજો. હવે આગળ જુઓ. હવે આ અનુચ્છેદ જે છે બંધારણના તેના વિશે માહિતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો આગળ જે મેં ગોઠવ્યા છે, બધા બનાવ્યા છે પ્રશ્નો, આ અનુચ્છેદ ઉપરથી ઘણા પ્રશ્નો આવશે. તો આપણે અહીંયા સમજી લેજો. 243 તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વ્યાખ્યા કરે છે, બરોબર, રચના કરે છે. 243 ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વ્યાખ્યા. 243 એ અનુચ્છેદની અંદર ગ્રામ સભાની જોગવાઈ છે. ત્યારબાદ 243 બી ની અંદર પંચાયતોનું બંધારણ છે. 243B1 દરેક રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની રચના થવી જોઈએ. 243B2 20 લાખથી ઓછી વસ્તીવાળા રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની રચના કરી શકાશે નહીં. તો શેની રચના થશે? તો વિદ્યાર્થી મિત્રો દ્વિસ્તરીય પંચાયતી રાજની રચના થશે જે રાજ્યની અંદર 20 લાખથી ઓછી વસ્તી છે તે રાજ્યની અંદર. 243C ની અંદર દર્શાવ્યું છે પંચાયતોની સંરચના. 243D માં દર્શાવેલ છે પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને જનજાતિઓ તેમજ મહિલાઓ માટે અનામત બેઠક. 243E પંચાયતોનો કાર્યકાળ પંચાયતની પ્રથમ બેઠકથી 5 વર્ષથી વધુ ના હોવો જોઈએ. એટલે કે પંચાયતની જ્યારે પ્રથમ બેઠક મળી હોય એ દિવસથી પંચાયતનો કાર્યકાળ ગણાય અને 5 વર્ષથી વધારે હોવો જોઈએ નહીં. 243F સભ્ય પદની ગેરલાયકાત. આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે. આગળ 243G લઈએ તો પંચાયતોની સત્તાનો અધિકાર અને જવાબદારીઓ. 243H માં દર્શાવેલ છે પંચાયતોના ભંડોળ અને કર નાખવાની બાબત. 243I માં રાજ્યપાલ દ્વારા પંચાયતો માટે નાણાકીય જોગવાઈ માટે નાણાં પંચ અંગેની ભલામણ. નોંધ કરજો આ મુદ્દો રાજ્યપાલ, આ શબ્દ નોંધ કરજો રાજ્યપાલ. 243J પંચાયતોના હિસાબોનું ઓડિટ રાજ્ય વિધાનસભા તે માટે જોગવાઈ કરશે. 243K પંચાયતોની ચૂંટણી. 243L કેન્દ્ર શાસિત પ્રદેશો પર લાગુ પાડવા બાબત. 243M અમુક વિસ્તારોને લાગુ નહીં પડવા બાબત. એટલે ઉદાહરણ લઈએ તો મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને તેમજ મણિપુરના પર્વતીય ક્ષેત્ર તેમજ પશ્ચિમ બંગાળની અંદર દાર્જિલિંગ ક્ષેત્રની અંદર પણ પંચાયતી રાજ લાગુ નથી. 243N રાજ્યના વર્તમાન કાયદા ચાલુ રાખવા અંગે પંચાયતી ધારાની જોગવાઈ છે અહીંયા 243N ની અંદર. અને 243O માં પંચાયતની ચૂંટણી બાબતો ન્યાયાલય કાર્યક્ષેત્રની બહાર અને હાઈકોર્ટમાં ચુનૌતી આપી શકાય નહીં. 243O અંતર્ગત પંચાયતની જે પણ ચૂંટણીઓ છે તે ન્યાયાલય ક્ષેત્રને બહાર રાખવામાં આવેલ છે, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે બંધારણીય દરજ્જો મળી ગયો ત્યાર પછીની પંચાયતી રાજની સંબંધિત સમિતિઓ કઈ છે?
આ સમિતિ જોડકા સ્વરૂપે પૂછી શકે છે. એક તો છે લલિત માથુર સમિતિ 2001 ની અંદર, વી રામચંદ્રન સમિતિ 2005 ની અંદર, શ્રીમતી રાજવંત સંધુ સમિતિ 2008 ની અંદર, અહીંયા ફરી વખત વી રામચંદ્રન સમિતિ 2010 ની અંદર અને મણિશંકર અય્યર સમિતિ 2012 ની અંદર. તો આ બંધારણીય દરજ્જો મળ્યા પછીની પંચાયતી રાજની સંબંધિત સમિતિ છે, તેને પણ જરા નોંધ કરી લેજો. હવે આયા આપણે પ્રશ્નો તરફ. તો પહેલો જ પ્રશ્ન છે કે કયા રાજ્યમાં 4 સ્તરીય પંચાયતી રાજ છે? પરીક્ષામાં પૂછાશે. તો શું કરીશું? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ શું છે? પશ્ચિમ બંગાળની અંદર 4 સ્તરીય પંચાયતી રાજ છે. બરોબર. હવે અહીંયા ઓપ્શન નંબર છે બી, કેરળ. કેરળની અંદર કયું છે? તો કેરળની અંદર 1 સ્તરીય પંચાયતી રાજ છે. ઉત્તર પ્રદેશની અંદર 3 સ્તરીય પંચાયતી રાજ છે અને હરિયાણાની અંદર 2 સ્તરીય પંચાયતી રાજ છે. આ 4 નોંધ કરી લેજો. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, કેરળ અને હરિયાણા. આગળ વધીએ તો નીચેનામાંથી કયું કાર્ય રાજ્ય નિર્વાચન આયોગનું નથી? હવે એવું પૂછવામાં આવી રહ્યું છે કે નીચેનામાંથી કયું કાર્ય જે છે તે રાજ્ય નિર્વાચન આયોગનું નથી? તો એક તો મતદાતા સૂચિ તૈયાર કરવી. તો આ તો સાચી વાત છે. મતદાતા સૂચિ કોણ તૈયાર કરશે? તો રાજ્ય નિર્વાચન આયોગ. આચાર સંહિતાનું પાલન કરાવવું. તો હા ભાઈ, આ પણ સાચું છે. પણ અહીંયા જે વિધાનસભાની ચૂંટણી લખી છે આ જગ્યા ઉપર આપણે ખોટા પડીશું. કેમ કે વિધાનસભાની ચૂંટણી રાજ્ય નિર્વાચન આયોગ કરાવતું નથી. અહીંયા જવાબ આવશે કેન્દ્ર સરકારની ભલામણ થશે તો જ. નોંધ કરજો. એટલે આ જગ્યા ખોટું પડે છે આપણું. અને પંચાયતોની ચૂંટણી કરવી, તો આ સાચું. અહીંયા નીચેનામાંથી કયું રાજ્ય નિર્વાચન આયોગનું કાર્ય નથી? બરોબર, નિર્વાચન આયોગનું કાર્ય નથી. અહીંયા કાર્ય શબ્દ આવશે. બરોબર, ઉપર છે કાર્ય નથી. તો ત્રીજા નંબરે જે છે વિધાનસભાની ચૂંટણી કરાવી, આ જે છે રાજ્ય નિર્વાચન આયોગનું કાર્ય નથી. બરોબર, આ નોંધ કરી લેજો. આગળ વધો. ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા અનુચ્છેદમાં પંચાયતની પરિભાષા છે? આપણે અગાઉ જોયું. તો વિદ્યાર્થી મિત્રો 243 અનુચ્છેદ અંતર્ગત પંચાયતી રાજની પરિભાષા છે અને 243 અનુચ્છેદ અંતર્ગત પંચાયતી રાજ બંધારણીય સંસ્થા છે. બરોબર, અહીંયા જુઓ, આ 243 અંતર્ગત પંચાયતી રાજ બંધારણીય સંસ્થા છે. 243 એ દર્શાવેલ છે અહીંયા. તો તેની અંદર શેનો ઉલ્લેખ છે? તો વિદ્યાર્થી મિત્રો ગ્રામ સભાનો ઉલ્લેખ છે 243 એ માં. અને 243 ડી ની વાત કરીએ, 243 ડી અહીંયા 243 લખી દઉં છું, ટાઈપિંગ નહીં થયું હોય કદાચ. તો એસસી, એસટી, ઓબીસી અને મહિલાઓનું આરક્ષણ આપેલું છે 243 ડી. બરોબર. ચોથો પ્રશ્ન જુઓ, પંચાયતી રાજ વ્યવસ્થામાં ચાઇલ્ડ પોલિસી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય. હવે અહીંયા ચાઇલ્ડ પોલિસી વિશે પૂછવામાં આવી રહ્યું છે. તો પ્રથમ એવું કયું રાજ્ય છે ભારતનું કે જેણે ચાઇલ્ડ પોલિસી લાગુ કરી હતી? તો આપણો જવાબ આવશે રાજસ્થાન. કયું રાજ્ય છે? રાજસ્થાન રાજ્યએ ભારત દેશમાં પ્રથમ ચાઇલ્ડ પોલિસી લાગુ કરી હતી. હવે આગળના પ્રશ્નથી તમને 5 સેકન્ડ હું આપું છું. તમારે મને જવાબ આપવાનો છે કે કયો જવાબ આવે છે. 5 સેકન્ડની અંદર તમારે તમારા મગજની અંદર તમે જોઈ લેજો તમારા કેટલા સાચા પડે છે. બરોબર. પાંચમો પ્રશ્ન જુઓ, કયો રાજવંશ સ્થાનીય સ્વશાસનનું ઉદાહરણ છે? પરીક્ષામાં પૂછાશે. અહીંયા રાજવંશ છે ચોલ વંશ, વાડીવાડ વંશ, સોલંકી વંશ અને મુગલ વંશ. કયો રાજવંશ સ્થાનીય સ્વશાસનનું ઉદાહરણ છે? તો આમાં આપણો જવાબ બને છે ચોલ વંશ. કયો છે? ચોલ વંશ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ભારત દેશમાં સ્થાનીય સ્વશાસનના જનક કોને કહેવામાં આવે છે? ભારત દેશમાં અગાઉ આપણે જોઈ ચૂક્યા. ભારત દેશની અંદર સ્થાનીય સ્વશાસનના જનક પૂછવામાં આવે તો લોર્ડ રિપન. કોણ છે? લોર્ડ રિપન. લોર્ડ મેયો પૂછવામાં આવે તો તેઓ વિચારક છે, તેમણે પ્રયાસ કર્યો હતો. અહીંયા લખીશું વિચારક, પ્રયાસ કરતા તરીકે. બરોબર, પ્રયાસ. અને લોર્ડ રિપનને સ્થાનીય સ્વશાસનના જનક કહેવામાં આવે છે. હવે આગળ ચાલીએ તો ભારત દેશમાં લોકતાંત્રિક વિકેન્દ્રીકરણના જનક કોને કહેવામાં આવે છે? તો બળવંતરાય મહેતા. નોંધ કરજો, લોકતાંત્રિક વિકેન્દ્રીકરણના જનક કોણ છે? તો બળવંતરાય મહેતા. ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થા, અહીંયા શું છે? સ્થાનિક શાસનના નહીં, પણ અહીંયા પૂછવામાં આવી રહ્યું છે પંચાયતી રાજ વ્યવસ્થાના જનક કોણ છે? તો જવાહરલાલ નહેરુ. સૌથી લાંબો કાર્યકાળ ભારત દેશની અંદર. નોંધ કરજો, સૌથી લાંબો કાર્યકાળ છે વડાપ્રધાન તરીકે ભારત દેશની અંદર સૌથી લાંબો કાર્યકાળ કોનો છે? તો જવાહરલાલ નહેરુનો.
ભારતમાં આધુનિક પંચાયતી રાજ વ્યવસ્થાના જનક પૂછાય તો રાજીવ ગાંધી આવશે. તો આ ચારે ચાર જનક તમારે ગોખવા પડશે. 1882 લોર્ડ રિપન સ્થાનીય શાસનના જનક કહેવાય. લોકતાંત્રિક વિકેન્દ્રીકરણના જનક બળવંતરાય મહેતા કહેવાય. ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાના જનક જવાહરલાલ નહેરુ છે અને ભારતમાં આધુનિક પંચાયતી રાજ વ્યવસ્થાના જનક રાજીવ ગાંધી છે. આ ચારે ચાર મુદ્દા નોંધ કરી લેજો. 7મો પ્રશ્ન જુઓ, બળવંતરાય મહેતા સમિતિનો સંબંધ કોની સાથે હતો? તો વિદ્યાર્થી મિત્રો, તમને જો ખબર હોય તો સ્થાનીય સ્વશાસન, બરોબર, તો આની સાથે તો હતો જ, અને સામુદાયિક વિકાસ કાર્યક્રમ આ બંને આવશે. પણ અહીંયા પંચવર્ષીય યોજનાઓ જે છે અને મનરેગા આ બંને સાથે બળવંતરાય મહેતા સંબંધ નથી ધરાવતા. માટે આપણું વિધાન 1 અને 2 સાચું બનશે. એ નંબરનો ઓપ્શન આપણો સાચો છે. 2 ઓગસ્ટ 1952 થી સામુદાયિક વિકાસ કાર્યક્રમ શરૂ થયો હતો. 1953 માં રાષ્ટ્રીય વિસ્તાર નીતિ, આ બે મુદ્દા ખાસ નોંધ કરજો. 2 ઓગસ્ટ 1952 સામુદાયિક વિકાસ કાર્યક્રમ, આ રાષ્ટ્રીય વિસ્તાર નીતિ 1953. આ બંને જે કાર્યક્રમ હતા તેની સમીક્ષા કરવા માટે 1957 માં જે સમિતિની રચના થઈ અને તેનું નામ પડ્યું બળવંતરાય મહેતા સમિતિ. ભારત દેશમાં સર્વપ્રથમ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પંચાયતી રાજનો શુભારંભ મધ્યપ્રદેશ રાજ્યથી થયો હતો. પંચાયતી રાજનો અમલ તો વિદ્યાર્થી મિત્રો રાજસ્થાન રાજ્યના નાગોર જિલ્લાના બગદારી ગામથી, બરોબર, પણ અહીંયા પાયલોટ પ્રોજેક્ટ પૂછાય તો શું લખશો? તો મધ્યપ્રદેશ આવશે. અહીંયા રાજસ્થાન નહીં આવે, મધ્યપ્રદેશ આવશે. ભારત દેશમાં સર્વપ્રથમ પંચાયતી રાજની વ્યવસ્થા લાગુ કરનાર રાજ્ય રાજસ્થાન રાજ્યના નાગોર જિલ્લાનું બગદારી ગામ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તો અહીંયા મુદ્દો બધાને ખબર છે, પણ આ મુદ્દો નોંધ કરજો, પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત. તો અહીંયા જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્ય. આગળ ચાલો, તો 8મો પ્રશ્ન જુઓ, તો ગ્રામ પંચાયતનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કઈ જગ્યાએ કરવામાં આવેલો છે? શું મૂળભૂત અધિકારમાં કર્યો છે, નીતિ નિર્દેશક તત્વોમાં કર્યો છે, બંધારણની પ્રસ્તાવનામાં કર્યો છે, કે પછી મૂળભૂત કર્તવ્યમાં કર્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, જે ગ્રામ પંચાયત છે તેનો ઉલ્લેખ નીતિ નિર્દેશક તત્વોની અંદર છે. બી નંબરનો ઓપ્શન આપણો સાચો જવાબ છે. હવે એ છે સાચા જોડકા જોડો. અહીંયા જો આવી ગયા ને, આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે. અને વિદ્યાર્થી મિત્રો, એવું નથી, હવેની પરીક્ષાઓની અંદર એવું નથી કે પંચાયતી રાજનો પ્રશ્ન માત્ર તલાટીની પરીક્ષામાં જ પૂછાય. ગમે તે પરીક્ષાની અંદર પ્રશ્ન મૂકી શકે છે. હવે પંચાયતી રાજનો તો 9મા નંબરનો પ્રશ્ન સાચા જોડકા જોડો. અહીંયા સમિતિ આપી છે અને અહીંયા રચના વર્ષ આપેલું છે. તો અહીંયા છે અશોક મહેતા સમિતિને આપણે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ જવાબ છે અશોક મહેતા આવે એટલે 1977 આવી જશે. LM સંઘવી આવે એટલે વિદ્યાર્થી મિત્રો 1986 રાજીવ ગાંધીના સમયે. દાંતેવાલ સમિતિ તો બરોબર છે અને GVK રાવ સમિતિ પણ અહીંયા બરોબર છે. ઉપરના બંને જ ખાલી જોડવાના હતા. તો આ 9મા નંબરનો આ આપણો પ્રશ્ન છે. જવાબ નંબર સી લખી દેજો. જવાબ નંબર સી. પંચાયતોને બંધારણીય દરજ્જો પ્રદાન કરેલ છે શેના દ્વારા? તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ છે જવાબ. આ અહીંયા છે અનુચ્છેદ નંબર 243. 73મો બંધારણીય સુધારો પંચાયતી રાજનો ઉલ્લેખ 243 થી 243 ઓ સુધી કરવામાં આવેલ છે. અહીંયા જવાબ આવશે 243. હવે ભારત દેશમાં મહિલાઓને 50% આરક્ષણ આપનાર પ્રથમ રાજ્ય કયું છે? 50% આરક્ષણ આપ્યું હતું મહિલાઓને. આ રાજ્ય પરીક્ષામાં પૂછાશે. તો અહીંયા તેની અંદર જવાબ આવશે મધ્યપ્રદેશ. કયું રાજ્ય છે? મધ્યપ્રદેશ એક એવું રાજ્ય છે કે જેણે સર્વપ્રથમ મહિલાઓને 50% આરક્ષણ આપ્યું હતું. 12મો પ્રશ્ન, નીચેનામાંથી પંચાયતો વિશે કયું વાક્ય અસત્ય છે? હવે અહીંયા અસત્ય વાક્ય શોધવાનું છે. તો એક પહેલા નંબરે જુઓ, અનુચ્છેદ 243C અનુસાર પ્રત્યેક રાજ્યમાં ગ્રામ્ય, મધ્યવર્તી અને જિલ્લા સ્તર ઉપર પંચાયતની રચના થશે. તો એ તો સાચું છે. ત્યારબાદ કોઈ પણ રાજ્યની જનસંખ્યા 20 લાખથી વધારે નથી તો તે રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની રચના થશે. તો આ અહીંયા ખોટું પડી ગયું. દ્વિસ્તરીય પંચાયતી રાજની રચના થશે, ત્રિસ્તરીય નહીં. મધ્યવર્તી સ્તર ઉપર પંચાયત સમિતિનું ગઠન કરવામાં આવશે અને જિલ્લા સ્તર ઉપર જિલ્લા પરિષદનું. તો આ વિધાન સાચા છે. અહીંયા બી ઓપ્શન ખોટો છે. અહીંયા દ્વિસ્તરીય પંચાયતી રાજની રચના થાય 20 લાખથી વસ્તી વધારે નથી તો રાજ્યની, બરોબર, ત્રિસ્તરીય નહીં, એટલે એ વિધાન ખોટું. 13મો પ્રશ્ન, નીચેના વાક્ય ઉપર વિચાર કરો. પંચાયતી રાજ સંસ્થાઓમાં ઓબીસી વર્ગને 1/3 આરક્ષણ આપવામાં આવેલું છે. પહેલું વિધાન જ અહીંયા ખોટું છે આપણું. ઓબીસી વર્ગને પંચાયતી રાજ સંસ્થાઓ આરક્ષણ આપી શકતી નથી. ઓબીસી વર્ગને આરક્ષણ આપવાનું કામ કોનું છે? તો તમને વિદ્યાર્થી મિત્રો ખબર હોય,
ઓબીસી વર્ગને આરક્ષણ આપવાનું કામ રાજ્ય સરકારનું છે. કોનું છે? રાજ્ય સરકાર. પહેલા કોનું હતું? તો કેન્દ્ર સરકારનું હતું, પણ બંધારણીય સુધારો કર્યો છે ને જેના દ્વારા હવે જે ઓબીસી વર્ગ છે તે જાતિની ઓળખ કરવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સોંપી દીધેલું છે. તો ઓબીસી ની ઓળખ કોણ કરશે? રાજ્ય સરકાર, પંચાયતી રાજ સંસ્થા નહીં. બરોબર. તો અહીંયા કદાચ આરક્ષણ આપેલું હશે તો પણ 1/3 આરક્ષણ ફક્ત મહિલાઓ માટે છે. અહીંયા લખી દઉં છું, મહિલાઓ માટે. અહીંયા ઓબીસી માટે 1/3 આરક્ષણ છે નહીં. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને તેમની જનસંખ્યા અનુસાર આરક્ષણ પ્રદાન કરવામાં આવેલ છે. તો આ વિધાન અહીંયા સાચું છે. તો માત્ર એક સાચું છે. કઈ જગ્યાએ છે? માત્ર 2 સાચું છે. ચોથા નંબરે આપણો જવાબ છે. માત્ર 2 સાચું છે. આ આપણો જવાબ છે. બરોબર. 13મા નંબરના પ્રશ્નનો જવાબ આવશે માત્ર 2 સાચું છે, ઉપરનું ખોટું છે. 14 બંધારણ સભામાં પંચાયતી રાજ વ્યવસ્થાનું સમર્થન કોણે કર્યું હતું? જો આવ્યું ને પ્રશ્ન તો આવ્યો ને, તો અહીંયા જવાબ આવશે શ્રીમન નારાયણ અગ્રવાલ. કોણ છે? શ્રીમન નારાયણ અગ્રવાલે સમર્થન કર્યું હતું. સર્વપ્રથમ 1870માં લોર્ડ મેયો દ્વારા સ્થાનીય સ્વશાસન વિશેની વાત કરવામાં આવી હતી. ભારત દેશમાં સર્વપ્રથમ જેબી કુમાર અપ્પા દ્વારા ગાંધીવાદી અર્થવ્યવસ્થાનું સમર્થન કોણે કર્યું હતું? તો જેબી કુમાર અપ્પા. આ નોંધ કરી લેજો. આ જેબી કુમાર અપ્પાને તમારી ડાયરીની અંદર નોટ્સ બનાવતા હોય તો પરીક્ષામાં પૂછાય કે ગાંધીવાદી અર્થવ્યવસ્થાનું સમર્થન કોણે કર્યું હતું? તો જેબી કુમાર અપ્પા. બરોબર. સર્વપ્રથમ બંધારણ સભામાં પંચાયતી રાજ વ્યવસ્થાનું સમર્થન કરનાર તો શ્રીમન નારાયણ અગ્રવાલ હતા, જેમણે બંધારણ સભામાં પંચાયતી રાજ વ્યવસ્થાનું સમર્થન કર્યું હતું. હવે 15મો પ્રશ્ન છે. 73માં બંધારણીય સુધારાને સંસદ દ્વારા ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? તો અહીંયા આપણો જવાબ છે 1992 ની અંદર પસાર કરવામાં આવ્યો હતો. 1992માં સંસદ દ્વારા 73માં બંધારણીય સુધારા બિલને પસાર કરવામાં આવ્યું. 1993માં રાષ્ટ્રપતિશ્રી દ્વારા મંજૂરી મળી હતી. 16 73માં બંધારણીય સુધારા અધિનિયમ સંબંધિત કઈ સમિતિ છે જેના અધ્યક્ષ નાથુરામ મિરઘા હતા? નાથુરામ મિરઘા હતા 73માં બંધારણીય સુધારો. તો વિદ્યાર્થી મિત્રો સંયુક્ત પ્રવર સમિતિ જે હતી તેના અધ્યક્ષ હતા નાથુરામ મિરઘા. બરોબર. 15 સભ્યો લોકસભાના હતા. કેટલા હતા? 15 સભ્યો લોકસભાના હતા. 10 સભ્યો રાજ્યસભાના હતા. તેમના દ્વારા 22 ડિસેમ્બર 1992માં પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. 23મી ડિસેમ્બર 1992માં રાજ્યસભામાં પસાર થયો. અહીંયા યાદ રાખજો, 22 ડિસેમ્બર લોકસભા, 23 ડિસેમ્બર 1992 રાજ્યસભા અને 24 એપ્રિલ 1993માં પંચાયતી રાજને રાષ્ટ્રપતિશ્રીની મંજૂરી મળી હતી. આ દિવસને પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આટલે સુધીનો મુદ્દો ક્લિયર કરજો. 15 સભ્યો લોકસભાના હતા, 10 સભ્યો રાજ્યસભાના હતા. તેમના દ્વારા 22 ડિસેમ્બર 1992માં પ્રસ્તાવ લોકસભામાં, 23 ડિસેમ્બર 1992 રાજ્યસભા અને 24 એપ્રિલ 1993 ના રોજ રાષ્ટ્રપતિશ્રી દ્વારા મંજૂરી મળી હતી. માટે 24 એપ્રિલને પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 17મો પ્રશ્ન. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ રાજ્ય સરકારોને ગ્રામ પંચાયતની રચના કરવાનો નિર્દેશ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત મેં ઇન્સ્ટાગ્રામ ઉપર જોડકા મૂકેલા છે જેની અંદર આ પ્રશ્નનો જવાબ છે. અનુચ્છેદ નંબર 40 અંતર્ગત રાજ્ય સરકારોને ગ્રામ પંચાયતની રચના કરવાનો નિર્દેશ કરે છે. 18મો પ્રશ્ન. નીચે આપેલ સમિતિઓની યોગ્ય રીતે તેના ક્રમ પ્રમાણે ગોઠવવાની છે. પહેલી સમિતિ કઈ આવી હતી? ક્રમ પ્રમાણે ગોઠવો. તો પહેલા નંબરે વિદ્યાર્થી મિત્રો જઈશું તો ત્રીજા નંબરની આવશે બળવંતરાય મહેતા સમિતિ આવી હતી 1957. કઈ? પ્રથમ યાદ રાખજો, 1957 બળવંતરાય મહેતા સમિતિ. આ 3 પહેલું ઉઠાવીએ. બીજા કોઈ ઓપ્શન ની અંદર તમને કઈ જગ્યા ઉપર 3 પહેલો દેખાય છે? દેખાય છે? નથી દેખાતો. બરોબર ને? હવે ચોથી આવશે અશોક મહેતા સમિતિ, હમણાં જ આગળ જોયું. ત્યારબાદ જીવીકે રાવ સમિતિ આવશે અને લાસ્ટમાં આવશે એલએમ સંઘવી સમિતિ 2. જવાબ નંબર સી આપણો છે. તમને બીજા કોઈ ઓપ્શનમાં 3 દેખાય છે? પહેલો નથી દેખાતો, તો સી આપણો જવાબ છે. સિમ્પલ. બીજા કોઈ ઓપ્શન પાછળ આપણે મગજ ખરાબ કરવાનું જ નથી. કેમ કે ત્રીજા નંબરનો ઓપ્શન આ છે. એક વસ્તુ યાદ હોવી જોઈએ, જવાબ મળી જશે. બરોબર. 19મો પ્રશ્ન જુઓ તો નીચેનામાંથી કયો બંધારણીય સુધારો એવું કહી રહ્યો છે કે ગ્રામ પંચાયતમાં 1/3 સીટ મહિલાઓ માટે આરક્ષિત હશે? કયો સુધારો છે? તો સિમ્પલ છે, 73મો બંધારણીય સુધારો. કયો છે? 73મો બંધારણીય સુધારો.
હવે 20મો પ્રશ્ન છે કે પંચાયતી રાજ વ્યવસ્થાનું મૂળ ઉદ્દેશ્ય શું નિશ્ચિત કરે છે? વિકાસમાં જનભાગીદારી, રાજનૈતિક જવાબદારી, લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ અને ફાઇનાન્શિયલ મોબિલાઇઝેશન શું નક્કી કરે છે? તો અહીંયા ફક્ત 1 અને 3 આપણો જવાબ આવશે. વિકાસમાં જનભાગીદારી અને લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ આ બે આવશે. આ બીજું અને ચોથું ખોટું પડે છે. તો જવાબ આવશે સી 1 અને 3. હવે આગળ જુઓ તો 21મો પ્રશ્ન છે કે 73માં બંધારણીય સુધારા અધિનિયમ નીચેનામાંથી કયા કયા રાજ્યોમાં લાગુ નથી થતો? તો એક તો નાગાલેન્ડ છે, મિઝોરમ છે અને મેઘાલય. આ ત્રણ રાજ્યોમાં લાગુ નથી થતો. જવાબ આવશે ઉપરના તમામ. આ સિવાય વિદ્યાર્થી મિત્રો દાર્જિલિંગ ક્ષેત્રની અંદર ઘણી એવી જગ્યા છે જે જગ્યા ઉપર પંચાયતી રાજ નથી, અહીંયા લખેલું છે દાર્જિલિંગ ક્ષેત્ર. અને મણિપુર રાજ્યના પર્વતીય ક્ષેત્રમાં પણ પંચાયતી રાજ લાગુ પડતું નથી. હવે નિમ્નલિખિત વાક્યો ઉપર વિચાર કરો. આ પ્રશ્ન મેં વોટ્સએપમાં મૂક્યો હતો. સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને તેમને હટાવી શકાય? તો હા ભાઈ, એમને હટાવી શકાય. રાષ્ટ્રપતિને જો હટાવી શકાતા હોય તો સરપંચ અને ઉપસરપંચને કેમ ના હટાવી શકાય? તેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાય. પણ વિદ્યાર્થી મિત્રો, પહેલા શું હતું કે જો કોઈ ચૂંટણી ચૂંટીને કોઈ સરપંચ બન્યો છે, બરોબર, તો તે જે વોર્ડના મેમ્બર હોય તેમને ખરીદી લઈ અને માત્ર 3-4 દિવસની અંદર તેના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થઈ શકે છે, બરોબર. તો સરકારે આ જે છે તેને કાઢી નાખેલું છે. અહીંયા પહેલું, બીજું અને પાંચમું આ 3 વર્ષની અંદર સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરી શકાતો નથી. માત્ર ત્રીજું અને ચોથું વર્ષ, નોંધ કરજો, માત્ર ત્રીજું અને ચોથું જ વર્ષ છે જેની અંદર સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરી શકાય છે. પણ આમાં તમે ફેલ જાઓ તો ફરી 2 વર્ષ સુધી તમે અવિશ્વાસ પ્રસ્તાવ મૂકી શકતા નથી. આ ઉલ્લેખ છે, બરોબર. પહેલું, બીજું ને પાંચમું આ 3 વર્ષની અંદર સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મૂકી શકાતો નથી. બીજા નંબરે છે કે પહેલા 1 વર્ષ સુધી અવિશ્વાસ પ્રસ્તાવ નથી લાવી શકાતો, બરોબર. તો આ તો ખોટું છે. 1, 2 ને 5 લખ્યું હોત તો આપણો જવાબ સાચો હતો. ત્રીજા નંબરે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે પંચાયત બોર્ડના 3/4, અહીંયા 3/4 લખ્યું છે, અહીંયા 2/3 સભ્યોની જ જરૂર છે. કેટલા? 2/3, 3/4 નહીં. પ્રસ્તાવ અસફળ થવા ઉપર 2 વર્ષ સુધી ફરીથી અવિશ્વાસ પ્રસ્તાવ નથી મૂકી શકાતો. તો આ વિધાન સાચું છે, બરોબર. આ પહેલું સાચું છે અને ચોથું સાચું છે. તો જવાબ શું આવશે? 1 અને 4 સાચું છે. પંચાયતમાં અવિશ્વાસ પ્રસ્તાવ ત્રીજા અને ચોથા વર્ષે લાવી શકાય, બરોબર. 2/3 સભ્યોનું સમર્થન જરૂરી છે. અહીંયા તમે જોઈ શકો છો આ વિધાન આપણું ત્રીજું ખોટું અને આ બીજું પણ ખોટું. અહીંયા જો 1, 2 અને 5 આ 3 વર્ષની અંદર અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાતો નથી. માત્ર 1 વર્ષ અહીં લખ્યું છે, 1 વર્ષ નહીં, આ 3 વર્ષની અંદર અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાતો નથી. તો આ 22મો પ્રશ્ન ગૂંચવણ ભર્યો છે, પરીક્ષામાં 100% પૂછાઈ શકે તેવો. આગળ જુઓ તો 23મો પ્રશ્ન છે કે વોર્ડ સભાના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો. વોર્ડ સભાની વાત થઈ રહી છે તો વોર્ડ સભાની ગણપતિ કુલ સદસ્ય સંખ્યાના 10%. વોર્ડ સભાની પ્રતિવર્ષ ઓછામાં ઓછી, અહીંયા આ વિધાન ખોટું પડી ગયું, 1 બેઠક નહીં 2 બેઠક મળવી જોઈએ, બરોબર. અને વોર્ડ સભાના અધ્યક્ષ વોર્ડ પંચ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો 1 અને 3 સાચું છે, બરોબર. આ 1 સાચું છે અને આ 3 પણ સાચું છે. આ બીજું ખોટું છે, કેમ કે 1 બેઠક નહીં 2 બેઠક થવી જોઈએ. જવાબ શું આવશે? સી 1 અને 3. વર્ષમાં 2 બેઠક થવી જોઈએ, એમ મેં લખેલું પણ છે વિદ્યાર્થીઓ માટે, 2 બેઠક થવી જોઈએ, 1 નહીં. 24મો પ્રશ્ન નીચેનામાંથી કઈ સમિતિ પંચાયતી રાજ સંસ્થા સાથે સંબંધ નથી ધરાવતી? તો દાંતેવાડ સમિતિ, ગાડગીલ સમિતિ અને પીકે થુંગન સમિતિ આ 3 સમિતિ જે છે તે પંચાયતી રાજ સાથે સંબંધ ધરાવે છે. પીવીએન રાવ સમિતિ જે છે તે પંચાયતી રાજ સંસ્થા સાથે સંબંધ ધરાવતી નથી. 25મો પ્રશ્ન ભારતમાં મહિલાઓ માટે આરક્ષિત છે. તો વિદ્યાર્થી મિત્રો પંચાયતી રાજ સંસ્થાઓની અંદર, બરોબર, આરક્ષણ કઈ જગ્યાએ છે મહિલાઓ માટે? પંચાયતી રાજ સંસ્થાઓમાં. વર્તમાનમાં લોકસભામાં 543 સીટ છે, જેમાં 84 સીટો SC,
47 તો SC માટે રિઝર્વેશન છે. પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલાઓને 1/3 આરક્ષણ છે. નોંધ કરજો તો અહીંયા જવાબ આવશે પંચાયતી રાજ સંસ્થાઓ. 26મો પ્રશ્ન, પંચાયત અને ગ્રામીણ સ્થાનીય સ્વશાસન અને સરકારી એજન્સીઓ વિશે નીચેનામાંથી વાક્ય કયું સાચું છે? તો પહેલું છે કે ભારતના બંધારણના અનુચ્છેદ 243C અંતર્ગત ગ્રામ સભાનો ઉલ્લેખ છે. તો આ પહેલું વિધાન જ ખોટું પડી ગયું. બરોબર, આ પહેલું વિધાન ખોટું છે. બંધારણના અનુચ્છેદ 243A ની અંદર ગ્રામ સભાનો ઉલ્લેખ છે. બરોબર, રાજ્ય નિર્વાચન આયોગ દ્વારા ચૂંટણી કરાવવાનો ઉલ્લેખ છે. તો આ તો સાચું છે. અને ભારતના બંધારણ અનુચ્છેદ 243D માં સીટોનું આરક્ષણનો ઉલ્લેખ છે. તો આ બીજું ને ત્રીજું સાચું છે. પહેલું વિધાન આપણું ખોટું પડી ગયું. જવાબ આવશે 2 અને 3. બંધારણનો અનુચ્છેદ 243A ગ્રામ સભાનો ઉલ્લેખ અને 243C માં શું છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે C નો ઉલ્લેખ થયો છે ને તેની અંદર સંરચના છે. બરોબર. 27 અશોક મહેતા સમિતિના સંબંધમાં નીચેના વાક્યો પર વિચાર કરો. વાત થઈ રહી છે અશોક મહેતા સમિતિ. તો અશોક મહેતા સમિતિનું ગઠન 1977 માં થયું હતું. અશોક મહેતા સમિતિએ પોતાની રિપોર્ટ 1979 માં આપી. તો આ ખોટું 1978 માં આપી હતી. ક્યારે આપી હતી? 1978 માં. અશોક મહેતા સમિતિએ ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ કરી અને એ પણ ખોટું. પંચાયતી રાજ સંસ્થાનો કાર્યકાળ 5 વર્ષનો હોવો જોઈએ. આ પણ ખોટું. 4 વર્ષ કહ્યો હતો તેમણે. કેટલો કહ્યો હતો? 4 વર્ષ હોવો જોઈએ. અહીંયા ત્રિસ્તરીય અને દ્વિસ્તરીય પંચાયતી રાજની તેમણે ભલામણ કરી હતી. 1 અને 3 દ્વિસ્તરીય પંચાયતી રાજ. અહીંયા વિદ્યાર્થી મિત્રો દ્વિસ્તરીય છે. અહીંયા ઓપ્શનમાં થોડી મિસ્ટેક છે. તો જવાબ શું આવશે? 1 અને 3. રિપોર્ટ 1978 માં આપી હતી. સંસ્થાઓનો કાર્યકાળ 4 વર્ષનો હોવો જોઈએ તેવી ભલામણ કરી હતી. અશોક મહેતા સમિતિ. બરોબર, અશોક મહેતા સમિતિ. તો આ રીતે અહીંયા જવાબ આવશે. હવે આગળ વધીએ તો 28મો પ્રશ્ન, ભારતમાં પંચાયતી રાજને બંધારણીય વિકાસથી સંબંધિત નીચેના વાક્યો પર વિચાર કરો. પંચાયતી રાજને બંધારણીય વિકાસ. તો મહાત્મા ગાંધીજીની ગ્રામ સ્વરાજની કલ્પના આધુનિક પંચાયતી રાજ વ્યવસ્થાનો આધાર છે. નીતિ નિર્દેશક તત્વોના અનુચ્છેદ 42 માં અહીંયા આ ખોટું છે. 40મો અનુચ્છેદ પંચાયતોની રચનાની જોગવાઈ છે. 40મો અનુચ્છેદ એ વિધાન ખોટું પડી ગયું. પંડિત જવાહરલાલ નહેરુએ પંચાયતી રાજને લોકતાંત્રિક ભારતીય લોકતંત્રની પાઠશાળા કહી હતી. તો 1 અને 3 સાચું છે. બરોબર, 1 અને 3 સાચું છે. સી નંબરનો ઓપ્શન. અહીંયા અનુચ્છેદ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? તો પંચાયત નીતિ નિર્દેશક તત્વોના અનુચ્છેદ 42 નહીં આવે. અનુચ્છેદ 40 માં ગ્રામ પંચાયતોની રચનાની જોગવાઈ છે. 29મા પ્રશ્ન તરફ જાઓ. તે નીચેના વાક્યો ઉપર વિચાર કરો. તો ભારતના બંધારણમાં ભાગ 9 માં પંચાયતો સંબંધિત જોગવાઈ છે. બરોબર, અને તેને બંધારણના 73માં અધિનિયમ 1992 અંતર્ગત સ્થાપિત કરવામાં આવેલ છે. આ વિધાન સાચું. ભારતના બંધારણના ભાગ 9A માં નગરપાલિકાનો સંબંધ છે. આ તો અહીંયા સુધી સાચું છે. અને અનુચ્છેદ 243A અંતર્ગત પ્રત્યેક રાજ્યમાં 2 પ્રકારની નગરપાલિકા હશે. તો આ ખોટું. એવો કોઈ ઉલ્લેખ નથી. 243A માં એવો કોઈ ઉલ્લેખ નથી કે 2 પ્રકારની નગરપાલિકા હશે. માટે માત્ર એક સાચું છે. ઓપ્શન નંબર 1. આ વિધાન અહીંયા સુધી સાચું છે. બરોબર, પણ અહીંયા નીચેનો જે શબ્દ પકડ્યો તેમણે આ ખોટો છે. બરોબર, નીચેનો આ જે શબ્દ પકડ્યો તેમણે આ વિધાન અહીંયા ખોટું છે. ઉપરનું વિધાન આ સાચું છે. માટે જવાબ શું આવશે? ઓપ્શન નંબર 1. માત્ર એ નંબરનો જવાબ આપણો છે. માત્ર એક સાચું છે. અનુચ્છેદ 9A માં નગરપાલિકાનો ઉલ્લેખ છે, પણ 243A અનુસાર પ્રત્યેક રાજ્યમાં 2 પ્રકારની નગરપાલિકા હશે એવો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. માટે આપણો ઓપ્શન 1 જવાબ બને છે. હવે વિદ્યાર્થી મિત્રો 30મો પ્રશ્ન છે કે સ્થાનીય ગ્રામીણ શાસનના રૂપમાં પંચાયતી રાજ પ્રણાલી સર્વપ્રથમ ક્રમ અનુસાર કયા રાજ્યમાં અપનાવવામાં આવી હતી? હવે અહીંયા પંચાયતી રાજ પ્રણાલી સર્વપ્રથમ ક્રમ અનુસાર કયા રાજ્યમાં અપનાવવામાં આવી હતી? તો જવાબ આવશે રાજસ્થાન અને આંધ્રપ્રદેશ. આ આપણો જવાબ છે. ઓપ્શન નંબર ડી. 31
કઈ સમિતિના ભલામણો ઉપર પંચાયતી રાજ વ્યવસ્થાને 3 સ્તરમાંથી બદલીને 2 સ્તરની કરવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી હતી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે અશોક મહેતા સમિતિ. 2 સ્તર અશોક મહેતા સમિતિ. ભારત દેશનું પ્રથમ નગર નિગમ કયું? આપણે પહેલા ઓપનિંગ જ્યારે વિડીયોનો ઓપનિંગ કર્યો ત્યારે પહેલો જ પ્રશ્ન હતો મદ્રાસ. આની અંદર 2 છે બરોબર ને? અહીંયા પ્રથમ પૂછવામાં આવી રહ્યું છે તો મદ્રાસ આવશે, બીજું કલકત્તા છે, પણ અહીંયા અમદાવાદ ને ગુજરાત નથી. આ 2 વિધાનને ચેકો મારો. આ 2 તો છે પણ આપણો જવાબ શું છે? એ, કેમ કે પ્રથમ પૂછ્યું છે તો મદ્રાસ. હવે અહીંયા જુઓ 4 સ્તરીય પંચાયતી રાજની ભલામણ કઈ સમિતિએ કરી હતી? બરોબર, ત્રિસ્તરીય બળવંતરાય મહેતા, 2 સ્તરીય અશોક મહેતા અને અહીંયા 4 સ્તરીય પંચાયતી રાજ પશ્ચિમ બંગાળમાં હાલમાં છે અને જવાબ આવશે જીવીકે રાવ સમિતિ. 4 સ્તરીય પંચાયતી રાજ. કલ્યાણકારી રાજ્ય માટે નીચેના શેનો સમાવેશ થાય? 34મો પ્રશ્ન જુઓ. કલ્યાણકારી રાજ્ય માટે નીચેનામાંથી શેનો સમાવેશ થાય? આતંકવાદને અંકુશ લગાવવો, નિઃશુલ્ક પ્રારંભિક શિક્ષા. અહીંયા કલ્યાણકારી પંચાયત કે જિલ્લા પંચાયત એવું નથી પૂછવામાં આવી રહ્યું. અહીંયા કલ્યાણકારી રાજ્ય વિશે પૂછવામાં આવી રહ્યું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉપરના તમામ આવે. આતંકવાદને અંકુશ લગાવવો તે પણ રાજ્ય સરકારનું કામ છે. નિઃશુલ્ક પ્રારંભિક શિક્ષા આપવી તે પણ રાજ્ય સરકારનું કામ છે. સામાજિક સુરક્ષાઓ યોજનાઓ તો તે પણ રાજ્ય સરકારનું કામ. ને ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરવું તો તે પણ રાજ્ય સરકારનું કામ. ઉપરના તમામ. આ આપણો જવાબ છે. 35 73માં બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓમાં ચૂંટણીની પ્રક્રિયા કેવી છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પ્રત્યક્ષ અને ગુપ્ત મતદાન. પ્રત્યક્ષ હાજરી અને ગુપ્ત રીતે મતદાન. 36મો પ્રશ્ન કઈ સમિતિએ પંચાયતી રાજને રાજ્યનો વિષય નહોતો માન્યો? હવે અહીંયા આ સમિતિ પૂછવામાં આવી રહી છે. આ અહીંયા એક સમિતિ એવી છે કે જેણે પંચાયતી રાજને રાજ્યનો વિષય માન્યો નથી. તો જવાબ આવશે થુંગન સમિતિ હતી જેણે પંચાયતને રાજ્યનો વિષય માન્યો નહોતો. હવે પરીક્ષામાં પૂછાય આપણો 37મો પ્રશ્ન કે કઈ પંચવર્ષીય યોજના અંતર્ગત ભારતમાં પંચાયતી રાજનો પ્રારંભ કરવાનો સુઝાવ આપવામાં આવ્યો હતો? ત્યારે કઈ પંચવર્ષીય યોજના હતી? તો જવાબ આવશે બીજી પંચવર્ષીય યોજના હતી. કઈ યોજના હતી? બીજી પંચવર્ષીય યોજના હતી. 38 મેયરને શપથ કોણ અપાવે? હવે જે મેયર હોય બરોબર તેને શપથ કોણ અપાવે? તો વિદ્યાર્થી મિત્રો મેયર જે હોય તેને શપથ કોણ અપાવે? જિલ્લા કલેક્ટર અપાવે. કોણ અપાવે? જિલ્લા કલેક્ટર. કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ આવશે અગાઉ જોયું આપણે 2 ઓક્ટોબર 1992. 40 1986માં રાજીવ ગાંધી દ્વારા લોકતંત્રનો વિકાસ કરવા માટે પંચાયતી રાજ સંસ્થાઓનો વિકાસ કરવા એક સમિતિનું ગઠન કર્યું. આ સમિતિ કઈ? તો લક્ષ્મીમલ સંઘવી સમિતિ. કઈ સમિતિ હતી? લક્ષ્મીમલ સંઘવી સમિતિ. ડી ઓપ્શન. રાજીવ ગાંધી 1986 નોંધ કરી લેજો. 41 કઈ સરકાર પંચાયતી રાજ્ય બંધારણીય દરજ્જો આપવામાં સફળ થઈ? ઘણી બધી સરકારોએ ટ્રાય કર્યા હતા પણ અહીંયા પંચાયતી રાજ ને બંધારણીય દરજ્જો આપવામાં કઈ સરકાર સફળ રહી? તો પીવી નરસિંહ રાવ. કઈ સરકાર? પીવી નરસિંહ રાવ. હવે અહીંયાથી જે પ્રશ્નો સ્ટાર્ટ થઈ રહ્યા છે એકદમ બ્રહ્માસ્ત્ર છે. તમારે નોટ પેન ઉપાડ્યું હોય તો ઉપાડી લો, સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ લેજો. રુદ્રવેદમાં ગામના જે વડા તરીકે ચૂંટાતા વ્યક્તિનો ઉલ્લેખ કયા નામે કરવામાં આવતો હતો? રુદ્રવેદ. અહીંયા વાત થઈ રહી છે રુદ્રવેદની અને તેની અંદર જે ગામનો વડો હોય તે ચૂંટાય તો તેને ગ્રામીણી તરીકે ઓળખવામાં આવતો હતો. ગ્રામીણી. ત્યારબાદ મહાભારતના કયા પર્વમાં ગ્રામ શબ્દનો ઉલ્લેખ છે? મહાભારત. તો અહીંયા જવાબ આવશે સ્ત્રી પર્વ, વિરાટ પર્વ, વન પર્વ અને શાંતિ પર્વ. તો વિદ્યાર્થી મિત્રો મહાભારતના શબ્દનો પ્રશ્ન પૂછાય તો શાંતિ પર્વની અંદર ગ્રામ સભાનો ઉલ્લેખ છે. બરાબર, ગ્રામ શબ્દનો ઉલ્લેખ છે. કયા યુગમાં પંચકૂળનો ઉલ્લેખ જોવા મળે છે? પંચકૂળ નો ઉલ્લેખ તો વિદ્યાર્થી મિત્રો ગુપ્ત યુગની અંદર. કયા યુગની અંદર? ગુપ્ત યુગની અંદર પંચકૂળનો ઉલ્લેખ જોવા મળે છે. 45મો પ્રશ્ન પંચાયતમાં બેઠકો અનામત રાખવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં આપવામાં આવે છે? પંચાયતની અંદર બેઠકો અનામત રાખવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? તો વિદ્યાર્થી મિત્રો પંચાયતની અંદર વાત થઈ રહી છે 274 243 ડી. બરોબર, અહીંયા 243 લખો. અહીંયા ઓપ્શન બદલાઈ ગયો છે. અહીંયા પણ 243 છે. લખી દઉં છું
243D આપણો જવાબ છે, આ આપણો જવાબ છે. અહીંયા ક્રમ થોડો ચેન્જ છે, બરોબર. જવાબ મેં લખી દીધો 243D. હવે પંચાયતના હિસાબોનો ઓડિટ કયા અધિનિયમ અંતર્ગત થશે? પંચાયતના જે હિસાબો હોય તેનો ઓડિટ તો થશે ને, તો કયા અધિનિયમ અંતર્ગત? તો ચારે ચાર ઓપ્શન સેમ છે, જેની અંદર ફક્ત સાલ યાદ રાખવાની છે. આપણે ખાલી સાલ પકડવાની. 1963 ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ 1963. સરપંચ અને ઉપસરપંચ બંનેની અનુપસ્થિતિમાં ગ્રામ સભાની બેઠકની અધ્યક્ષતા કોણ કરશે? શું પંચાયત સચિવ કરશે, તલાટી કમ મંત્રી કરશે? પહેલા નોંધ કરજો, તલાટી કમ મંત્રીને પંચાયતના સચિવ કહેવામાં આવે છે, માટે આ બંને મુદ્દા એક જ છે. તલાટી કમ મંત્રી પંચાયતના સચિવ છે, બરોબર, માટે આ બંને મુદ્દા તો એક જ છે. શું તલાટી કમ મંત્રી અધ્યક્ષતા કરશે? ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અધ્યક્ષતા કરશે અથવા ગ્રામ સભા દ્વારા નિમાયેલ વ્યક્તિ? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સરપંચ અને ઉપસરપંચ બંને હાજર ના હોય, બરોબર, આવી શકતા ના હોય, તો તે સમયે ગ્રામ સભા જે નિયુક્ત કરશે તે વ્યક્તિ અધ્યક્ષતા કરશે. 45 પંચાયતી રાજ વિશેનો પંચમુખી સિદ્ધાંત કોણે આપ્યો? વાત થઈ રહી છે અહીંયા પંચમુખી સિદ્ધાંતની. આ સિદ્ધાંત કોણે આપેલો? તો પંચમુખી સિદ્ધાંત આપણા વિનોબા ભાવેએ આપેલો. કોણે આપેલો? વિનોબા ભાવે. ત્યારબાદ પંચશક્તિ લખી દેજો. નરેન્દ્રભાઈ મોદીએ નામ આપ્યું હતું પંચશક્તિ. નામ કોણે આપ્યું હતું? તો ભારત દેશના અત્યારે હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પંચશક્તિ નામ આપ્યું હતું. પંચમુખી પૂછાય તો વિનોબા ભાવે. ગ્રામ સભાએ પંચાયતની ગંગોત્રી, આ વિધાન કોનું છે? તો વિદ્યાર્થી મિત્રો, પંચાયતની ગંગોત્રી ગ્રામ પંચાયત ઉચ્છંગરાય ઢેબર. કોનું છે? ઉચ્છંગરાય ઢેબર. ત્યારબાદ પ્રાચીન ઇતિહાસમાં કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં રાજ્યનો ઉલ્લેખ કયા નામે જોવા મળે છે? તો જવાબ આવશે ગણતંત્ર. શેના નામે જોવા મળે છે? ગણતંત્ર. ભગવાન બુદ્ધના સમયમાં જે ગામનો વડો હોય તેને શું કહેવામાં આવતું? તો તેને ગ્રામ ભોજકા તરીકે ઓળખવામાં આવતા હતા. ગ્રામ ભોજકા તરીકે. 49મો પ્રશ્ન, મેગેસ્થનીજ, અહીંયા આખો ઓપ્શન બદલાઈ ગયો, આ રીતે લખાશે. મેગેસ્થનીજ પોતાના પુસ્તક ઇન્ડિકામાં પંચાયત માટે કયો શબ્દનો ઉલ્લેખ કર્યો હતો? અહીંયા મેગેસ્થનીજની વાત થઈ રહી છે અને આ પ્રશ્ન આઈએમપી બને છે પરીક્ષા માટે. તો જવાબ આવશે પેન્ഷിર્ક. શેનો ઉલ્લેખ કર્યો હતો? પેન્ટાર્ક. હવે અહીંયા વાત થઈ રહી છે ચૌલ સામ્રાજ્ય. ગામના વડાનો ઉલ્લેખ કયા નામે થતો હતો? તો ગામના વડાને ચોલ સામ્રાજ્યમાં ગામનો જે વડો હોય તેને નાડુ કહીને બોલાવવામાં આવતો હતો. નાડુ. વેંકૈયા નાડુ, નાયડુ, વેંકૈયા નાયડુ. ચોલ સામ્રાજ્યમાં ગામનો ઉલ્લેખ નાડુ તરીકે થતો હતો. ગુજરાત રાજ્યના પ્રથમ એમફિલ સરપંચનું નામ જણાવો. તો જવાબ આવશે ગુજરાત રાજ્યના પ્રથમ એમફિલ સરપંચ કોણ છે? તો સંજય પારગી છે. કોણ છે? સંજય પારગી. હવે ભારતમાં સૌપ્રથમ અંધ મહિલા સરપંચ કોણ હતા? અંધ મહિલા સરપંચ તો સુધાબેન કાશીભાઈ પટેલ અંધ મહિલા સરપંચ છે ભારત દેશના. કઈ સમિતિ પંચાયત સુધારણા સમિતિ હતી? હવે અહીંયા વાત થઈ રહી છે ખોડીદાન સમિતિ. ખોડીદાન સમિતિ પંચાયત સુધારણા સમિતિ હતી. 54મો પ્રશ્ન, પ્રથમ પંચાયતી રાજ મંત્રી કોણ હતા? પ્રથમ. તો વિદ્યાર્થી મિત્રો, એસ.કે. કેડે. કોણ હતા? એસ.કે. કેડે. કોમેન્ટમાં લખો અત્યારે કોણ છે? કોમેન્ટ. ભારત દેશના હાલના પંચાયતી રાજ મંત્રી કોણ છે? કોમેન્ટમાં મને જણાવો અત્યારે હાલની અંદર. પ્રથમ પૂછાય તો એસ.કે. કેડે છે, પણ પ્રથમ અત્યારે હાલમાં કોણ છે? 55 પંચાયતોને સૌથી વધુ અનુદાન રાજ્ય સરકારના કયા વિભાગ દ્વારા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ જવાબ છે શિક્ષણ વિભાગ દ્વારા સૌથી વધુ અનુદાન મળે છે. ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદાર કેટલા મત આપે? તો યાદ રાખજો, ગ્રામ પંચાયતની ચૂંટણી અંદર 2 મત આપશે. 1, 2 કે 3 નહીં, 2 મત આપશે. એક સરપંચનો અને એક વોર્ડના જે મેમ્બર ઉભા હોય તેમનો. તો 2 મત આપશે. કેટલા? 2 મત આપશે. ગ્રામ પંચાયત અને ગ્રામ સંસદ ભારતના કયા રાજ્યમાં છે? હાલમાં પણ છે. તો જવાબ આવશે પશ્ચિમ બંગાળ. માટે જ તે જગ્યા ઉપર 4 સ્તરીય પંચાયતી રાજ છે. પશ્ચિમ ગ્રામ પંચાયત પણ છે અને ગ્રામ સંસદ પણ છે. આગળ, પંચાયતના સચિવ કોણ? તો વિદ્યાર્થી મિત્રો, તલાટી કમ મંત્રીને પંચાયતના સચિવ કહેવામાં આવે છે.
સિક્કિમ રાજ્યમાં આવેલ કબીલા પંચાયતને કયા નામે ઓળખવામાં આવે છે? આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે. કબીલા પંચાયત, તો જવાબ આવશે ઝુમશા તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? ઝુમશા તરીકે ઓળખવામાં આવે છે. 60મો પ્રશ્ન, ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ના થવી જોઈએ આવું કથન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કયા નેતાએ કહ્યું હતું? ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થવી જ ના જોઈએ. તો ભાઈ વડો કોણ હશે ચૂંટણી નહીં થાય તો MS ગોડવલકર. શું નામ છે? MS ગોડવલકર. ઓપ્શન નંબર એ. આમણે એવું કહ્યું હતું, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા હતા. ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થવી જ ના જોઈએ આ વાક્ય તેમણે કહ્યું હતું. 61મો પ્રશ્ન, નીચે આપેલા વિધાનો વાંચો, ફક્ત વાંચજો જ. ત્રિસ્તરીય પંચાયતી રાજની સ્થાપના કરવી, વિધાન સાચું છે. પંચાયતોની યોગ્ય સત્તાઓને જવાબદાર, એ પણ સાચું. પંચાયતો તેમની જવાબદારીઓ નિભાવી શકે તે માટે તેમને પૂરતા સંસાધનો તબદીલ કરાવવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત ભલામણો કઈ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે? આ ભલામણો છે કઈ સમિતિએ કરી હતી? તો આ જે તમારે એક જ વસ્તુનો ઉલ્લેખ યાદ રાખવાનો, ત્રિસ્તરીય પંચાયતી રાજ એટલે બળવંતરાય મહેતા. સીધો જવાબ આવશે બળવંતરાય મહેતા સમિતિ. આ ચારે ચાર વિધાન આ બળવંતરાય મહેતા સમિતિએ કહેલા વિધાનો છે. બરોબર, બળવંતરાય મહેતા સમિતિ. હવે 62મો પ્રશ્ન, પેસા એક્ટ 1996 શા માટે ઘડાયો હતો? તો અહીંયા બી નંબરનો ઓપ્શન છે, આદિવાસી વિસ્તારોમાં પંચાયતો માટે વિશેષ જોગવાઈ કરવા માટે પેસા એક્ટ ઘડાયો હતો. 63, બંધારણની કઈ અનુસૂચિ હેઠળ આદિવાસી વિસ્તારો ઘોષિત કરવામાં આવ્યા છે? હવે અહીંયા પૂછાય છે કે બંધારણની કઈ અનુસૂચિ હેઠળ આદિવાસી વિસ્તાર ઘોષિત કરવામાં આવ્યા? તો અનુસૂચિ 5, અનુસૂચિ 6. અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે? આપણો સી આવશે. કેમ કે અનુસૂચિ 5 ની અંદર પણ છે અને 6 ની અંદર પણ છે. બંધારણની કઈ અનુસૂચિ હેઠળ આદિવાસી વિસ્તારો? તો 5 અને 6 આ આપણો જવાબ છે. 64મો પ્રશ્ન, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી જો કોઈ વ્યક્તિ નારાજ થયો હોય તો એ તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે? તો જવાબ આવશે 60 દિવસની અંદર અપીલ કરી શકશે. 65, બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ ગ્રામ પંચાયતોને કામ સોંપવામાં આવે છે? અનુસૂચિ 11 અંતર્ગત 29 વિષય વસ્તુઓનો ઉલ્લેખ છે. બરોબર, અનુસૂચિ 11 બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ ગ્રામ પંચાયતોને કામ સોંપવામાં આવ્યા? તો જવાબ આવશે અનુસૂચિ 11 હેઠળ. બરોબર. 66, જિલ્લા આયોજન સમિતિઓની રચના કોના દ્વારા ફરજિયાત કરવામાં આવી? તો વિદ્યાર્થી મિત્રો 74મો બંધારણીય સુધારો, જિલ્લા આયોજન સમિતિની વાત થઈ રહી છે. જવાબ આવશે 74મો બંધારણીય સુધારો. આ અંતર્ગત અહીંયા જિલ્લા આયોજન સમિતિઓ હતી તેને ફરજિયાત કરવામાં આવી હતી. બરોબર. પંચાયતના કર લેન્ડ સેસ શું છે? પંચાયત કરમાં લેન્ડ સેસ શું છે? જવાબ આવશે જમીન મહેસૂલ પરનો સરચાર્જ, તેને કહેવામાં આવે છે લેન્ડ સેસ. 68મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ સમિતિએ પંચાયત સુધાર બાબત અહેવાલ આપ્યો હતો? પંચાયતની સુધારણા માટે અહેવાલ આપ્યો હતો? તો રીખવદાસ સમિતિ આપણો જવાબ છે. બી નંબરનો ઓપ્શન. વિદ્યાર્થી મિત્રો, આ બધા સ્ક્રીનશોટ લઈ લેજો અથવા નોટ્સમાં ઉતારી લેજો. નીચેના પૈકી કઈ સમિતિએ પંચાયત સુધાર બાબતનો અહેવાલ આપ્યો? તો રીખવદાસ શાહ સમિતિ. 69, પેશાના આદર્શ નિયમોના કારણે ગામની ગ્રામ સભાને કઈ બાબત માટે વિશેષ અધિકાર મળશે? તો ગૌણ ખનિજ ઉત્ખનન, ગૌણ વન પેદાશની માલિકી, જમીન અને જમીન સંપાદન અને ઉપરોક્ત તમામ આપણો જવાબ છે. ઉપરોક્ત તમામ પેશા એક્ટના આદર્શ નિયમ. હવે 70મો પ્રશ્ન, રાજ્યમાં પંચાયતીની સંસ્થાઓની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા માટે ફાઇનાન્શિયલ કમિશનની રચના કરવાની જવાબદારી કોની? મેં પહેલા જ કીધું હતું જ્યારે હું વિડીયો સ્ટાર્ટ કર્યો ને ત્યારે કે રાજ્યપાલ શબ્દને નોંધ કરજો. આ જવાબદારી કોની છે? તો રાજ્યપાલ શ્રીની આ જવાબદારી છે. બરોબર, કોની જવાબદારી? તો રાજ્યપાલની જવાબદારી છે. રાજ્યમાં પંચાયતી સંસ્થાઓની નાણાકીય સ્થિતિની સમીક્ષા માટે ફાઇનાન્સ કમિશનની રચના કરવાની જવાબદારી રાજ્યપાલ શ્રીની છે. 71મો પ્રશ્ન, ગુજરાત રાજ્યની રચનાના શરૂઆતના વર્ષોમાં સરકારે પંચાયતી રાજના માળખામાં જરૂરી સુધારા સૂચવવા અધ્યક્ષ પદે કોની નિમણૂક કરી હતી? શરૂઆતના વર્ષોમાં
તો જવાબ આવશે ઝીણાભાઈ દરજીની નિમણૂક કરી હતી. કોની કરી હતી? એ નંબરનો ઓપ્શન છે, ઝીણાભાઈ દરજીની નિમણૂક કરી હતી. 72મો પ્રશ્ન, પ્રાચીન ભારતની પંચાયત વ્યવસ્થાના અનુસંધાનમાં કઈ કહેવત ગુજરાતભરમાં પ્રચલિત છે? પ્રાચીન ભારત. તો જવાબ આવશે પંચ એ જ પરમેશ્વર. આપણો પંચાયતનો ટાઇટલ ટેગલાઇન છે, પંચ ત્યાં પરમેશ્વર. 73મો પ્રશ્ન, જે રાજ્યની વસ્તી 20 લાખ કરતા ઓછી હોય ત્યાં કેવા પ્રકારની પંચાયતની રચના થશે? ત્રિસ્તરીય પંચાયતી રાજ. 74મો પ્રશ્ન, ભુરિયા સમિતિ નીચેનામાંથી કઈ બાબત અંગેની છે? ભુરિયા. તો જવાબ આવશે અનુસૂચિત વિસ્તારમાં પંચાયતી રાજ. આ સમિતિ સંકળાયેલી છે ભુરિયા સમિતિ. સી ઓપ્શન આપણો જવાબ છે. 75મો પ્રશ્ન, ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતને કઈ તારીખ સુધી મોકલવાનું થાય? તો વિદ્યાર્થી મિત્રો, જે અંદાજપત્ર હોય ગ્રામ પંચાયતનું તેને 15મી ડિસેમ્બર સુધી તાલુકા પંચાયતમાં મોકલવાનું હોય છે. હવે જિલ્લા સરકારી સહકારી છે, જિલ્લા સહકારી નિધિમાંથી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે? તો મહેસૂલી જે આવક હોય 7.5%. મહેસૂલી આવકના 7.5%. 77મો પ્રશ્ન, નાયબ ચીટનીસ નો તાલુકા પંચાયતમાં કયો હોદ્દો? તો નાયબ ચીટનીસ એટલે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી. મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એટલે નાયબ ચીટનીસ. બરોબર. 78મો પ્રશ્ન છે, ગ્રામ પંચાયતમાં સરપંચ કયા રાજ્યની શું છે અહીંયા? ગ્રામ પંચાયતમાં સરપંચ કયા રાજ્યની અંદર ચેરપર્સન તરીકે ઓળખાય છે? ચેરપર્સન સરપંચ તરીકે ઓળખવામાં નથી આવતા, ચેરપર્સન તરીકે બોલાવવામાં આવે છે અરુણાચલ પ્રદેશની અંદર. કઈ જગ્યાએ? અરુણાચલ પ્રદેશની અંદર. 79, ગુજરાત પંચાયત સેવા નિયમ 1997 હેઠળ મોટી શિક્ષા કરવા માટેની પ્રક્રિયા કઈ કલમમાં જણાવેલ છે? તો અહીંયા જવાબ આવશે કલમ નંબર 8. નીચલા વર્ગની પંચાયત સેવાની યાદી ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1998 હેઠળ કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે? તો અહીંયા આપણો જવાબ આવશે બી, અનુસૂચિ 2. શેની અંદર? અનુસૂચિ 2. 81, ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ જાહેર રસ્તાની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે? વાત થઈ રહી છે જાહેર રસ્તા. તો જવાબ આવશે 2. અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો? 2:17. પાછળ 17 છે, યાદ રાખજો. ફરીથી નોંધ કરો, આ મુદ્દો પરીક્ષામાં પૂછાશે. ફરીથી નોંધ કરો, ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ જાહેર રસ્તાની વ્યાખ્યા. તો અહીંયા પહેલા 2 અને પછી પાછળ 17 છે. નોંધ કરજો 2:17. હવે 82, જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણ દૂર કરવાના અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમ હેઠળ ગ્રામ પંચાયતને આપવામાં આવે છે? જાહેર રસ્તા ઉપર બહાર બધું કાઢ્યું હોય, બરોબર, બીજું ઘણું નડતર થતું હોય તેને પંચાયત કયા પાવર, કયા અનુચ્છેદ કલમ અંતર્ગત હટાવી શકે? તો કલમ નંબર 105 અંતર્ગત આ પંચાયતને સોંપવામાં આવેલ છે. ભારત સરકારે કયા વર્ષને ગ્રામ સભા વર્ષ તરીકે જાહેર કર્યું હતું? તો 1999 થી 2000 નું જે વર્ષ હતું, બરોબર, તેને 1999-2000 નું વર્ષ ભારત સરકારે ગ્રામ સભા વર્ષ જાહેર કર્યું હતું. 84, ગુજરાતમાં કેટલી જિલ્લા પંચાયત આવી છે? તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ જવાબ છે 33 જિલ્લા છે અને આપણે 33 જિલ્લા પંચાયતો છે. 85મો પ્રશ્ન, પક્ષાંતર ધારો કઈ સ્તરની પંચાયતને લાગુ પડતો નથી? તો ગ્રામ પંચાયતને પક્ષાંતર ધારો લાગુ પડતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાની માહિતી હું તમારી સમક્ષ લઈને આવ્યો હતો. કાલે આપણે જોઈશું, કાલના વિડીયોની અંદર જે પણ રમત ગમતના પ્રશ્નો છે તેની માહિતી મેળવીશું. આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તો વિડીયોની માહિતી ગમી છે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. તમામ વિદ્યાર્થી મિત્રોને 15મી ઓગસ્ટની શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત.